વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 છે રેખા અને ખૂણાઓ તેના વિશે જાણીશું। તો પહેલા આપણે થોડીક થિયરી જાણી લઈએ। તો રેખા પેલું છે રેખા। રેખા કોને કહેવાય? તો માની લ્યો કે તમને આવી રીતે જ્યારે કિરણવાળું એટલે કે બંને બાજુ કિરણ આપેલા હોય અને જ્યારે એની નિશાની આપેલી હોય ત્યારે એને રેખા કહેવામાં આવે છે। એનો મિનિંગ એવો થાય છે કે આ એ બી રેખા છે એ અનંત સુધી જાય છે, એટલે કે તે એ ડાબી બાજુ પણ અનંત સુધી અને જમણી બાજુ પણ અનંત સુધી જાય છે। પછી આવે છે રેખાખંડ। તો રેખાખંડ એટલે એવું થાય કે એ જ્યાં બસ સ્ટોપ થયેલો છે ત્યાં જ એનું અંત્ય બિંદુ આવેલું હોય છે, ત્યાંથી પછી તે આગળ જતું નથી, અનંત સુધી તે આગળ જતું નથી। એના પછી આવેલું છે કિરણ। તો કિરણમાં શું હોય છે? તો કે એક બાજુ છે એ પૂરું થઈ જાય છે અને બીજી બાજુ છે તે અનંત સુધી તે ચાલ્યું જાય છે। એટલે જ્યારે એક બાજુ નિશાની આપેલી હોય, એક બાજુ કિરણ કરેલું હોય એને કિરણ કહેવામાં આવે છે, જ્યારે એકેય બાજુ કરેલું ન હોય તેને રેખાખંડ કહેવામાં આવે છે, અને બંને બાજુ તીરની નિશાની કરેલી હોય એને રેખા કહેવામાં આવે છે। એવી રીતે ખૂણા હોય છે। તો ખૂણામાં પણ 3 હોય છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ। તો કાટકોણ કોને કહેવાય છે? તો કે જે ખૂણો 90 અંશનો ખૂણો બનાવે તેને કાટકોણ કહેવાય છે। માની લ્યો કે આ 90 અંશનો આવી રીતે ખૂણો બનાવે છે, તો આ જે ખૂણો બનાવે તેને શું કહેવાય છે? કાટકોણ ખૂણો કહેવામાં આવે છે। પછી કીધું છે લઘુકોણ। તો લઘુ એટલે શું? તો કે નાનું। તો જે 90 અંશનો ખૂણો છે એના કરતાં નાનો હોય, એટલે કે 90 0 થી લઈ અને 90 સુધીમાં વચ્ચે જે સંખ્યા આવે છે એમાંથી કોઈ પણ જો ખૂણો બનાવેલો હોય તો એને લઘુકોણ કહેવામાં આવે છે। અને પછી ત્રીજું છે ગુરુકોણ। તો ગુરુકોણ કોને કહે? ગુરુ એટલે કે મોટું, બરાબર છે। તો 90 અંશથી ઉપરનું છેલ્લે ક્યાં સુધી હોય છે? 180 અંશ સુધી આવેલા હોય છે। તો 90 થી 180 ની વચ્ચે જે ખૂણા બનાવવામાં આવે એને શું કહેવાય છે? ગુરુકોણ કહે છે। ટૂંકમાં કાટકોણ એટલે 90 અંશ, પછી ગુરુકોણ એટલે 90 થી ઓછું અને ગુરુકોણ એટલે 90 થી વધુ। 90 અંશના ખૂણાથી ઓછું અને 90 અંશના ખૂણાથી ઓછું। તેના પછી કીધું છે આસાન કોણ। હવે આ જે 3 ખૂણા છે એમાં પણ આગળ ઘણી બધી જાતના આવે છે। એમાં પેલું છે આસાન કોણ। જે બે ખૂણામાં તેનું શિરોબિંદુ સામાન્ય હોય। શિરોબિંદુ એટલે કે જ્યાંથી રેખા નીકળતી હોય એને શિરોબિંદુ કહે છે। તો એ શું કીધું છે? જેમાં શિરોબિંદુ છે એ સામાન્ય હોય, એટલે બધાનું જેટલી કિરણ નીકળતી હોય, જેટલા ભુજ નીકળતા હોય બધાનું કિરણ છે કોણ હોય? એક જ હોય છે। પછી કીધું છે તેમનો ભુજ સામાન્ય હોય અને જે ભુજ જુદો છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ આવેલો હોય। તો હવે એમ કીધું છે પેલું કીધું સામાન્ય બિંદુ છે શિરોબિંદુ એ સામાન્ય હોય, પછી તેમાંથી નીકળતો ભુજ છે એટલે આમાંથી કયો ભુજ નીકળે છે? આ ભુજ નીકળે છે એ પણ સામાન્ય હોય, અને જે ભુજ નીકળે છે એ કદાચ જો જુદો હોય તો એની જે સામેની બે બાજુ છે, બીજા બે ભુજ નીકળે છે કેવા હોવા જોઈએ? સામસામેની બાજુએ હોવા જોઈએ। તો તેને કેવો ખૂણો કહે છે? તો આ જે બે ખૂણા બનાવે એને આપણે આસન કોણ કહી શકીએ છીએ। હજી એકવાર સમજી લઈએ। એક ખૂણો છે શિરોબિંદુ છે એ સામાન્ય હોવું જોઈએ, તેમાંથી જેટલા ખૂણા ભુજ નીકળે છે બધાનું શિરોબિંદુ છે એ સામાન્ય હોય છે, અને તેમાંથી એક ભુજ નીકળે છે એ પણ કેવો હોવો જોઈએ? સામાન્ય હોવો જોઈએ। જો એ ભુજ અલગ નીકળતો હોય તો એની જે સામસામેના બીજા બે બાજુ છે એ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, અને તેનાથી જે બે ખૂણા બને છે એને કેવા ખૂણા કહે છે? આસન ખૂણા કહે છે। એના પછી કીધું છે રૈખિક જોડના ખૂણા। રૈખિક જોડના ખૂણા તો જે આસન કોણમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુના વિરુદ્ધ કિરણો હોય, એટલે આ જે સામાન્ય બાજુ નીકળી છે એની વિરુદ્ધ કિરણો, એટલે કે આ જે બાજુ છે એનું વિરુદ્ધ કિરણ એક આ થાય છે અને એક બીજું આ થાય છે। તો એ વિરુદ્ધ કિરણો છે એ આસન કોણના બે ખૂણાઓને રૈખિક જોડના ખૂણા પણ કહે છે। તો આ જે ભુજ નીકળ્યું છે એના દ્વારા જે બે ખૂણા બન્યા એને આપણે આસન કોણના ખૂણા તો કહેવાય જ છે, પણ તે સિવાય જો એ ખૂણા છે એ એક જ રેખા ઉપર આવેલા હોય અને 180 અંશનો જો ખૂણો બનાવતા હોય તો એને રૈખિક જોડના ખૂણા કહે છે। એટલે ટૂંકમાં એક આ ખૂણો અને આ ખૂણો જો બે ખૂણાનો સરવાળો કરવામાં આવે તો 180 અંશ થઈ જવા જોઈએ। જો 180 અંશ થઈ જાય તો એ રૈખિક જોડનો ખૂણો છે એમ આપણે કહી શકીએ। તો આ આસન કોણ છે, તેના પછી રૈખિક જોડના ખૂણા છે, આ બધા વિશે આપણે સ્વાધ્યાય 5.1 માં જોઈ લેશું। હવે આપણે સ્વાધ્યાય 5.1 ચાલુ કરશું। એનો પહેલો દાખલો છે નીચેના દરેક ખૂણાને કોટિકોણ શોધો। આપણે પહેલા થિયરીમાં જોઈ લીધું કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થતો એને કોટિકોણ કહેવાય, બરોબર છે। તો હવે આપણે એક એક ખૂણા આપેલા છે અને એનો કોટિકોણ છે એ આપણે ખૂણો શોધવાનો છે।
તો હવે કોટિકોણ શોધવું હોય તો શું કરવાનું, તો કે જે ખૂણો આપેલો છે આપણે 90 માંથી બાદ કરીએ તો એનો બીજો કોટિકોણનો ખૂણો છે એ આપણે મળી જાય. તો પેલો ખૂણો 20 નો આપેલો છે, બરાબર. તો આપણે કોટિકોણ શોધવું હોય તો 90 અંશમાંથી 20 અંશ છે એને બાદ કરી દેશું. તો 90 છે એમાંથી 20 જાય તો કેટલા વધશે, 70. તો 70 અંશ છે એનો બીજો કોટિકોણ ખૂણાની જોડ છે. તો 20 છે એની જોડ કઈ થાય, 70. હવે એવી રીતે બીજું આપ્યું છે 63. તો 63 છે એની જોડ આપણે શોધવી હોય તો 90 અંશ છે એમાંથી 63 આપણે બાદ કરીએ તો આપણે જોડ છે એ મળી જાય. તો 90 માંથી 63 ને બાદ કરવાના. 0 માંથી 3 ન જાય તો 10 કો લઈએ તો આની ઉપર આવશે 8 અને અહીંયા આવશે 10. 10 માંથી 3 જાય તો 7 અને 8 માંથી 6 જાય તો 2. તો 63 છે એની કોટિકોણની જોડ છે એ કઈ બનશે, 27. આવી રીતે હજી બીજા 2 ઉદાહરણ આપેલા છે એ તમારે જાતે કરવાના. હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક ખૂણાને પૂરક કોણ શોધો. કોટિકોણ છે એની ખૂણો છે એ કેટલાનો હોય છે, 90 નો હોય છે. તો પૂરક કોણ છે એ કેટલાનો હોય છે, 180 નો હોય છે. તો કોટિકોણની જોડ શોધવા માટે આપણે શું કર્યું, 90 માંથી બાદ કર્યા. તો પૂરક કોણ છે એને શોધવા માટે આપણે શું કરશું, તો કે 180 માંથી એને બાદ કરશું. તો એક ખૂણો આપણે 105 નો આપેલો છે. હવે એનો આપણે બીજો પૂરક કોણની જોડ જોતી હોય તો શું કરશું, 180 માંથી એને બાદ કરશું. તો 180 અંશ માઇનસ 105 અંશ. હવે એને આપણે બાદ કરીએ તો 180 માંથી 105 જાય તો કેટલા વધશે, 10 માંથી 5 નો જાય તો 10 માંથી 5 જાય તો 5, 8 ની ઉપર આવશે 7, 7 માંથી 0 જાય તો 7 અને 1 માંથી 1 જાય તો 0, એટલે આપણે આવ્યા 75. તો 105 છે એની પૂરક કોણની જોડ છે કેટલી થાય, 75. હવે આપણે બીજું કીધું છે 87. હવે 87 છે એની પૂરક કોણની જોડ જોતી હોય તો શું કરવાનું, તો 180 છે એમાંથી 87 ને બાદ કરી દેવાના. તો 180 અંશ માઇનસ 87. હવે 180 છે એમાંથી 87 ને બાદ કરીએ. 0 માંથી 7 જશે નહીં તો ઉપર લઈ 10 કો, અહીંયા આવશે 7. હવે 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 8 જશે નહીં તો અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 10. હવે 17 છે એમાંથી આપણે 8 ને બાદ કરવાના. તો 17 માંથી 8 જાય તો 3, તો આપણે આવશે 33. તો 187 છે એની પૂરક કોણની જોડ છે એ કેટલી બનશે, 33 અંશ. હવે આવી રીતે બીજી તમને આકૃતિ આપેલી છે એ તમારે જાતે કરવાના. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે એ નક્કી કરવાનું છે. હવે આપણે અહીંયા જોડ આપેલી છે એટલે કે 2 સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો. જો 90 આવે તો કોટિકોણની જોડ છે અને 180 આવે તો પૂરક કોણની જોડ છે. એ હવે આપણે નક્કી કરવાનું છે. તો પેલું જોઈએ, પેલી જોડ કીધી છે 65 અને 115. તો 65 અંશ વત્તા 115 અંશ. હવે બેયનો સરવાળો કરીએ. 5 ને 5 10, વધી ચડશે 1, 6 ને 1 7, 7 ને 1 8 અને 1 ના 1 એમનો. તો બેયનો સરવાળો કરતા આપણે કેટલા મળ્યા, 180 અંશ. હવે 180 હોય તો એ કોની જોડ છે, પૂરક કોણની. તો એમ લખશું, માટે તે પૂરક કોણની જોડ છે. હવે બીજી જોડ આપી છે 63 અને 27. હવે એ બેનો સરવાળો કરીએ તો 63 વત્તા 27, 7 ને 3 10, 10 નો શૂન્ય વધી ચડશે 1, 6 ને 2 8, 8 ને 1 9. તો બંનેનો સરવાળો કરતા આપણે કેટલા મળ્યા, 90 અંશ. તો 90 અંશ મળે તો એ કોની જોડ છે, કોટિકોણની. તો માટે લખવાનું તે કોટિકોણની જોડ છે. ત્રીજું કીધું છે 112 પ્લસ 68. હવે એનો સરવાળો કરીએ. શેની જોડ છે, 112 વત્તા 68. 6 ને 2 10, 10 નું શૂન્ય વધી ચડશે 1, 6 ને 1 7, 7 ને 1 8 અને 1 ના 1 એમનો. તો આવ્યા 180. 180 હોય તો એ શેની જોડ છે, પૂરક કોણની. માટે પૂરક કોણની જોડ છે. આવી રીતે તમને ચોથો દાખલો, પાંચમો દાખલો એમાં પણ સેમ એ જ રીતે છે. બંનેનો સરવાળો કરવાનો. જો 90 મળે તો કોટિકોણની જોડ છે અને 180 મળે તો પૂરક કોણની જોડ છે. ખાલી 2 વસ્તુ યાદ રાખવાની, એક 90 અને એક 180. જો 180 હોય તો પૂરક કોણ અને 90 હોય તો
કોટિકોણ. આવી રીતે જે બીજા જે 2 દાખલા છે તમારે જાતે કરવાના. હવે આપણે સ્વાધ્યાય 5.1 છે એનો ચોથો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે એવો ખૂણો શોધો જે તેના કોટિકોણ જેટલો હોય. હવે આપણે ખૂણો છે એવો શોધવાનો છે કે એના કોટિકોણ જેટલો હોય. કોટિકોણ એટલે કેટલા અંશ થાય? 90 અંશનો ખૂણો. તો ખૂણાના આપણે એવા માપ શોધવાના કે એવો ખૂણો શોધવાનો કે એના કોટિકોણ જેટલો હોય. તમે ધારી લ્યો કે અત્યારે કંઈ ખૂણાનું આપણે માપ આપેલું નથી કે કંઈ ખૂણો પણ આપેલો નથી. તો અહીં આપણે એમ લખશું કે ધારો કે એક ખૂણો x છે, બરાબર. હવે કોઈ પણ કોટિકોણ આપણે જોતો હોય તો 2 ખૂણા હોય તો x વત્તા 2 ખૂણાનો સરવાળો છે એ કેટલો થાય? 90 અંશ થાય, કેમ કે એક કોટિકોણ હોય એટલે 2 ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ. તો x વત્તા x એટલે કેટલા થશે? 2x. 2x બરાબર 90. હવે આપણે x શોધવા છે તો એને એકલા કરશું અને 2 છે ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં. 2 એકુ 2 અને 45 દુ 90 એટલે x બરાબર 45. તો હવે જો 45 આપણે x બરાબર મળ્યા, એક ખૂણો 45 નો મળ્યો, તો હવે એમાં બીજા 45 છે આપણે ઉમેરશું તો 45 ને 45 કેટલા થશે? 90. તો આપણો કોટિકોણનો ખૂણો છે એ મળી ગયો. એટલે માટે એમ કહી શકીએ કે 45 એ એવો ખૂણો છે કે એનો કોટિકોણ જ છે. હવે બીજું એ 5મો દાખલો એમ કીધો છે કે એક ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો હોય. પૂરક કોણ જેટલો એટલે કે કેટલો થાય? તો કે 180 અંશ છે એ થવો જોઈએ. હવે એક જ ખૂણો એવો શોધવાનો કે એમાં એ જ સંખ્યા છે એ ઉમેરવામાં આવે તો 180 થાય. આમાં આપણે કોટિકોણ છે એ શોધ્યું હતું તો આપણે એક ખૂણો છે કેટલાનો મળ્યો તો? 45 નો મળ્યો તો. આમાં આપણે એક ખૂણો એવો શોધવાનો કે જેમાં એ જ પ્લસ કરવામાં આવે તો પૂરક કોણ થવા જોઈએ. તમે ધારી લ્યો, ધારો કે એક ખૂણો x છે, બરાબર. 2 ખૂણાની આપણે જોડ જોઈએ તો આમાં પણ એમ કરશું x વત્તા x એટલે કોઈ પણ 2 એવી સંખ્યાનો સરવાળો કરો કે એનો સરવાળો છે કેટલો થવો જોઈએ? 180 અંશ છે એ થવો જોઈએ. તો x વત્તા x એટલે કેટલા થશે? 2x. 2x બરાબર 180. હવે x છે એ આપણે શોધવા છે તો શું કરશું? 2 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ક્યાં ચાલ્યા જશે? ભાગાકારમાં. 2 એકુ 2 અને 90 દુ 180 એટલે x બરાબર 90 અંશ. તો આ 90 છે એમાં તમે 90 ને પ્લસ કરો તો આપણે 180 છે પૂરક કોણની જોડ છે મળી જાય એવી. એટલે આ થયો x બરાબર 90 છે એ પૂરક કોણની જોડનો ખૂણો થયો. હવે 6થો દાખલો એમ કીધો છે કે બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. પૂરક કોણ એટલે 180 નો ખૂણો બનાવે છે. જો ખૂણો 1 ને ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે. હવે તમને ખૂણો 1 અને ખૂણો 2 આપેલો છે એ 180 નો એટલે કે રૈખિક જોડીના ખૂણા છે, પૂરક કોણની જોડી છે. હવે તમને એમ કીધું છે કે ખૂણો 1 છે એમાં જો ઘટાડવામાં આવે તો ખૂણો 2 છે એમાં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી કરી અને પૂરક કોણની જોડી રહે. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે રૈખિક ખૂણા હોય અને એક ખૂણો છે એ હંમેશા લઘુ કોણ હોય અને બીજો ખૂણો છે એ કેવો હોય છે? ગુરુ કોણ હોય છે. એટલે કે એક નાનો હોય છે અને એક મોટો હોય છે. હવે એમ કીધું છે કે ખૂણા 1 ને ઘટાડવામાં આવે તો માની લ્યો કે આ છે 110 નો છે, એને ઘટાડી અને જો 90 નો કરવામાં આવે તો શું થાય? તો કે આ જે 2 નો ખૂણો માની લ્યો કે જે 70 નો હોય તો એ શું થઈ જાય? તો કે 90 નો થઈ જાય, કેમ કે આ ખૂણો છે એને નાનો કરવામાં આવ્યો તો આ ખૂણો છે એ મોટો થઈ જશે. એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા થશે. જો એકને વધારવામાં આવે તો બીજો ઘટી જાય છે અને બીજાને ઘટાડવામાં આવે તો પેલો છે એ વધી જાય છે. તો આમાં આપણે એમ કીધું છે ખૂણા 1 ને ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થાય? એકને આ ઘટાડવું હોય તો બીજો છે એ વધી જાય. એટલે કહી શકીએ કે માટે ખૂણા 1 ને વધારવામાં આવે તો ખૂણો 2 ઘટી જાય છે. સમજાઈ ગયું? એક ખૂણો
ગુરુકોણ હોય અને એક લઘુકોણ હોય. એકને વધારવામાં આવે તો બીજો ઘટી જાય અને પેલાને ઘટાડવામાં આવે તો બીજો વધી જાય છે. તો આમાં એકને વધારવામાં આવ્યો તો બીજો ઘટી ગયો અને આમાં શું કીધું છે એકને આપણે ભૂલ થઈ ગઈ. એમાં એમ કીધું છે એકને ઘટાડવામાં આવે તો બીજો શું થાય છે વધી જાય છે. તો આપણે એનું વિરુદ્ધ લખ્યું કે એકને વધારવામાં આવે તો બીજો ઘટી જાય છે, પણ પ્રક્રિયા છે એ સરખી જ રહે છે, વિરુદ્ધ થાય છે. એક ઘટાડવામાં આવે તો બીજો વધી જાય છે. હવે 7મું કીધું છે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે. હવે બે ખૂણા પૂરક કોણ એટલે કે બે ખૂણા છે એનો સરવાળો કરતા આપણે 180 મળવા જોઈએ. તો જો તે બંને લઘુકોણ હોય, લઘુકોણ એટલે 90 થી નાના. માની લ્યો કે એક આપણે 40 લઈએ અને બીજા છે આપણે કેટલા લેશું 50 લેશું. એક 40 અંશ અને બીજા 50 અંશ. આ બે છે એ કેવા થયા નાના થયા. કોનાથી તો કે 90 થી. બેયનો સરવાળો કરતા આપણે 90 અંશ તો મળી ગયા, પણ બે છે એ પૂરક કોણની જોડ બની નહીં. શેની જોડ બની? આપણે કોટી કોણની બની. લઘુકોણ છે એ ક્યારેય પૂરક કોણની જોડ બનાવે નહીં. હવે આપણે લઈએ ગુરુકોણ. ગુરુકોણ છે એમાં શું હોય છે તો કે 90 કરતાં હંમેશા વધારે લેવાના. તો 90 કરતાં વધારે લઈ તો આપણે અત્યારે લઈ માની લ્યો કે એક ખૂણો આપણે લીધો 100 અંશનો અને બીજો ખૂણો લીધો 110 અંશનો. તો શું થશે તો કે 100 અને 110 છે એનો સરવાળો કરીએ તો આપણે કેટલા મળશે 210. તો 210 છે 180 કરતાં વધી ગયા તો આપણી પૂરક કોણની જોડ છે એ બની નહીં. હવે ત્રીજું કીધું છે કાટકોણ. કાટકોણ છે એમાં શું હોય છે તો કે 90 લેવાના. કાટકોણનો ખૂણો હંમેશા 90 નો હોય છે. તો અહીંયા આપણે બે જોડમાં બંને ખૂણા છે એ 90 ના લેવાના થાય છે. તો 90 વત્તા 90 એટલે કેટલા થશે 180 અંશ. તો 180 છે એ આપણા મળી ગયા. પૂરક કોણના ખૂણો છે એનું માપ આપણે મળી ગયું. એટલે માટે કહી શકીએ કે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને શું હોય કાટકોણ હોય. તો જો એ બંને કાટકોણ હોય તો જ આપણે પૂરક કોણની જોડ છે મળી શકે. હવે આપણે સ્વાધ્યાય 5.1 છે એનો 8મો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે એક ખૂણો 45 કરતાં મોટો છે. 45 કરતાં મોટો એટલે કે 45 થી ઉપરનો કોઈ પણ છે તેનો કોટિકોણ 45 થી મોટો હોય, 45 જેટલો હોય કે 45 કરતાં નાનો હોય. હવે કોટિકોણ છે એટલે આપણે 90 લેવાના છે. હવે 90 છે એમાંથી એક 45 તો આપણે આપી જ દીધો છે. તો બીજો ખૂણો છે અથવા તો એની જે જોડ છે એ કેવી હશે તો કે 45 કરતાં મોટી હશે, 45 જેટલી હશે કે 45 કરતાં નાની હશે. હવે જો આપણે લેવાના કેટલા છે 90 લેવાના છે તો એક તો આપણે એને 45 આપી જ દીધા છે. તો 90 છે એમાંથી આપણે 45 ને બાદ કરીએ તો કેટલા વધશે 45. 90 માઇનસ 45 એક ખૂણો આપણે આપી દીધો છે. હવે બીજો ખૂણો આપણે શોધવાનો છે. તો 90 માંથી 45 આપણે બાદ કરશું તો આપણે કેટલા મળશે 45 અંશ મળશે. તો જો 45 કરતાં મોટો હોય તો આપણે સરવાળો કરીએ તો 90 છે એનાથી વધી જાય. 45 કરતાં નાનો હોય તો આપણે શું કરીએ તો સરવાળો કરીએ તો 90 થી ઓછા રહીએ. પણ આપણે જો એમાં 45 જ ઉમેરીએ, 45 એમાં 45 ઉમેરીએ તો આપણે કોટિકોણ છે મળી જાય. માટે 45 અંશ જેટલો જ હશે. બરાબર. બીજી ખૂણો છે અથવા તો એની બીજી જે જોડ છે એ 45 અંશ જેટલી જ હશે. પછી 9મું કીધું છે તમને એક આખી આકૃતિ આપી દીધેલી છે અને આકૃતિ છે એના પરથી આ 6 પ્રશ્ન આપેલા છે એને આપણે જવાબ આપવાના છે. તો પહેલા આપણે આખી આકૃતિ જોઈ લે. આકૃતિ છે એમાં આપણી પાસે બે રેખા છે. તો પેલી કઈ છે AB અને બીજી છે CD. બરાબર. આ બે રેખા આપેલી છે અને એના ઉપર કિરણ E આપેલું છે. હવે એનાથી દ્વારા 1 2 3 4 અને 5 ટોટલ 5 ખૂણા બને છે. 5 ખૂણા બને છે. હવે એના ઉપરથી આપણે જવાબ આપીએ. પેલું એમ કીધું છે ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે. હવે ખૂણો 1 અને 2 જોઈ લઈ. આ 1 અને 2 હવે એ આસાન કોણ છે કે નહીં એ આપણે કહેવાનું છે. હવે આસાન કોણમાં પહેલા તો શું જોવાનું હોય કે તેનું શિરોબિંદુ છે એ 1 હોવું જોઈએ. તો આ ખૂણો 1 અને 2 છે એનું શિરોબિંદુ આ 1 જ છે.
એટલે એ ઠીક છે. પછી એમાં બીજું એમ કીધું છે કે એમાંથી એક ભુજ નીકળતો હોય એ સામાન્ય હોવું જોઈએ. તો એમાંથી આ સી નામનો જે ભુજ નીકળે છે, જે કિરણ નીકળે છે, એ પણ સામાન્ય છે અને એની આ બંને બાજુ છે એ કેવી છે? સામસામેની છે. એટલે આ પહેલો ખૂણો અને બીજો છે એ આસન ખૂણા બનાવે છે. તો આપણે એમ કહી શકીએ કે આસન કોણ છે? તો કે હા. હવે બીજું એમ કીધું છે કે ખૂણો AOC અને ખૂણો AOE આસાન કોણ છે. હવે આપણે પહેલા એક ખૂણા શોધી લઈએ. તો શું કીધું? AOC. તો આ A ખૂણો, પછી આ O ખૂણો અને આ C ખૂણો. એટલે એક ખૂણો બન્યો આ એકનો. પછી બીજું શું કીધું? AOE. તો આ A, આ O અને આ E. તો એક આ ખૂણો અને એક આ ખૂણો. તો એ જો આસાન કોણના ખૂણા છે તો નથી, કેમ કે આ જો આ C ખૂણો બને છે અને આ E ખૂણો બને છે, એ બંને આસાન કોણના ખૂણા નથી. તો એમાં આવશે ના. પછી ત્રીજું કીધું છે કે COE. તો આમાં પહેલાં જોઈએ આ CO અને E, એક ખૂણો આ, અને પછી બીજું એમ કીધું છે કે EOD. તો O અને અહીંયા D આવેલા છે. તો એક ખૂણો અહીંયા બન્યો ચોથા નંબરનો ખૂણો અને પછી એક બન્યો આ બીજા નંબરનો ખૂણો. તો જો ચોથા નંબરનો અને બીજા નંબરનો આ બંને ખૂણા છે એને જોડવામાં આવે તો આના ઉપરનું રૈખિક જોડ છે એ ખૂણા બની જાય છે. તો એમાં આપણે કહી શકીએ કે હા, એ રૈખિક જોડના ખૂણા છે એ બનાવે છે. એના પછી કીધું છે કે BOD અને DOA પૂરક કોણ રચે છે. પૂરક કોણ એટલે 180 અંશના ખૂણા. તો BOD પહેલાં તો એ શોધી લઈએ. તો ક્યાં છે? BO અને અહીંયા આવશે D. પેલી આ જોડ બનાવે છે. પછી બીજું શું કીધું છે કે DOA. તો આ DO અને A. તો આ બંને એક ખૂણો બન્યો 5નો અને એક બન્યો 4નો. તો આ બંને જ્યારે જોડવામાં આવે ત્યારે 180 અંશનો ખૂણો છે બની જાય છે. તો એ પૂરક કોણની જોડ છે એમ કહી શકીએ. એટલે એમાં પણ આવશે હા. પછી પાંચમું છે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. અભિકોણ કોને કહેવાય? કે જ્યારે એક ખૂણો છે એની પરફેક્ટ સામેનો, એટલે કે સામસામેના જે બે ખૂણા છે એને અભિકોણ કહેવામાં આવે છે. તો આ ખૂણો 1 અને ખૂણો 4, તો આ એનો 1 અને 4 છે બંને સામસામેના ખૂણા છે. તો એને અભિકોણ છે એમ આપણે કહી શકીએ. તો એમાં પણ આવશે હા. પછી કીધું છે ખૂણા 5નો અભિકોણ કયો છે? અભિકોણ એટલે સામેનો ખૂણો. તો ખૂણો 5 કયો છે? આ ખૂણો 5 છે. તો એનો સામેનો ખૂણો કયો છે? તો એનો સામેનો ખૂણો જોતો હોય તો આ બંને ખૂણા આવશે. તો એમ કહી શકીએ કે COE અને EOB એના સામેના ખૂણા છે. હવે જો એ બંને ખૂણા છે એ અલગ અલગ છે, વચ્ચે એક કિરણ નીકળે છે એટલે ખૂણાનો શું કરે છે? ભાગ પાડે છે. તો હવે એ બંને જે છે એને આપણે સરવાળો કરી નાખીએ તો આખો આ જે 5મો ખૂણો છે એના સામેનો ખૂણો બની જાય. તો એનો અભિકોણ કયો છે? તો પહેલાં આપણે લખશું COE ખૂણો COE પ્લસ EOB ખૂણો EOB. હવે આ બંને જે ખૂણા છે એનો સરવાળો કરીએ તો આપણે આ 5મો ખૂણો છે એના જેવો અભિકોણ મળી જાય છે. હવે સ્વાધ્યાય 5.1 છે એનો 10મો દાખલો જોઈએ. એમાં એમ કીધું છે નીચેની આકૃતિ પરથી માગેલ ખૂણાની જોડ દર્શાવો. હવે આપણે એક આકૃતિ આપેલી છે એમાં આપણે ખૂણાની જોડ છે દર્શાવવાની છે. તો કયા ખૂણાની? તો પહેલું કીધું છે અભિકોણ. અભિકોણ એટલે શું? તો કે જે સામસામેના ખૂણા હોય એને અભિકોણ કહેવાય છે. તો આમાં સામસામેના ખૂણા છે એ કયા છે? તો પહેલાં જો 1 છે એની સામે 4નો ખૂણો છે. તો પહેલી જોડ લખીએ ખૂણો 4 અને ખૂણો 1. પછી બીજો ખૂણો લખશું. તો બીજો ખૂણો છે એમાં કયો ખૂણો આપણે લઈ શકીએ? તો આ ખૂણો 5 છે એને લેવો હોય તો એની સામે કયો ખૂણો આવે? તો કે 3 અને 2નો સરવાળો કરીએ તો એ ખૂણો આવી જાય. તો ત્યાં આપણે લખશું ખૂણો 5 અને ખૂણો 3 વત્તા ખૂણો 2. બરાબર? 3 અને 2નો સરવાળો કરશું એટલે 3 ને 2 5 થાય. એ રીતે આપણે સરવાળો નથી કરવાનો, પણ આ જે 3 અને 2નો આપણે ખૂણો બનાવતા આપણે જે આ ખૂણો બને છે એ 5ની જેમ સરખો છે, એનો સમાન ખૂણો છે. એટલે એમ થશે 3 અને
2. પછી બીજું કીધું છે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા એટલે શું? તો કે એક રેખા પર ખૂણો બનાવતા હોય અને 180 અંશ થતો હોય એવા આપણે ખૂણાની જોડ લખવાની છે. તો માની લ્યો કે પહેલાં આપણે આ જોડ લઈએ તો એના ઉપર કયા બે ખૂણા આવશે? તો કે ખૂણો 1 અને ખૂણો 5. તો પહેલાં લખીએ ખૂણો 1 અને ખૂણો 5. પછી નીચેનો ભાગ લઈએ તો આ રૈખિક જોડ લઈએ, ઊભો ભાગ લઈએ તો એમાં કયા કયા ખૂણો બનાય છે? તો ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3. બરોબર છે. તો એને આપણે રહેવા દઈએ. ઉપરની બાજુ જોઈએ તો ખૂણો 4 અને ખૂણો 5 છે એ પણ રૈખિક જોડની જોડ બનાય છે. તો ખૂણો 4 અને ખૂણો 5. એવી રીતે આપણે જે રૈખિક જોડ છે એમાં હજી આવા ખૂણા બનશે એ તમારે જાતે બનાવવાના. પછી 11મો દાખલો છે. એમાં કીધું છે નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે અને જો હોય તો પણ કારણ આપવાનું છે અને જો ન હોય તો પણ કારણ આપવાનું છે. તો ખૂણો 1 એટલે આ ઉપરનો થયો, ખૂણો 2 એટલે આ નીચેનો થયો. હવે આ આસાન કોણ છે? તો આપણે આસાન કોણની વ્યાખ્યા યાદ કરીએ. એમાં શું કીધું હતું? તો કે શિરોબિંદુ છે એ સામાન્ય હોવું જોઈએ, 1 હોવું જોઈએ. તો આનું કે શિરોબિંદુ છે તો 1નું શિરોબિંદુ અહીંયા છે અને 2નું શિરોબિંદુ અહીંયા છે. તો 2ના શિરોબિંદુ જ અલગ છે. તો હવે આપણે એમાં આગળ વધવાની જરૂર છે નહીં. તો લખી શકીએ કે ના આસાન કોણના ખૂણા નથી, કારણ કે બંનેના શિરોબિંદુ અલગ છે. બરાબર. પછી હવે 12મો દાખલો કીધો છે કે નીચેની આકૃતિ છે એમાં એક્સ વાય અને ઝેડની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે 40 અંશનો એક ખૂણો આપ્યો છે, એક 45 અંશનો ખૂણો આપ્યો છે. તો એક્સ વાય અને ઝેડ છે એની આપણે કિંમત શોધવાની છે. તો માની લ્યો આપણે અત્યારે અભિકોણ પહેલાં જોઈએ તો આ 40નો ખૂણો છે એની સામેનો ખૂણો કયો થાય? ઝેડ થાય. તો અભિકોણના ખૂણા છે એ સમાન હોય છે. તો આ 40નો છે તો સામેનો ખૂણો છે એ પણ કેટલાનો હોય? 40નો હોય. તો અહીંયા લખીએ અભિકોણની જોડ ના ખૂણા સમાન હોવાથી ઝેડ બરાબર કેટલા મળશે? આપણે 40 અંશ મળશે. બરોબર. એટલે હવે આ જે ઝેડ છે એ આપણે કેટલાનો મળી ગયો? 40નો મળી ગયો. હવે આપણે એક્સ અને વાય શોધવાનો છે. તો હવે એક્સ અને વાય શોધવો હોય તો આ વાય છે એને શોધવું હોય તો એક્સ અને વાય છે એનો 25નો સરવાળો કરીએ તો એ આપણે મળી જાય. તો એની પહેલાં આપણે એક એ જોઈ લે કે રૈખિક જોડ છે એના ખૂણા છે એ કેવા હોય છે? તો કે 180 અંશના હોય છે. તો માની લો કે આ એક આપણે રેખા લઈ લઈએ તો એની ઉપર આ 40નો છે તો બીજો છે એ કેટલાનો હોય? તો કે 180 છે. એમાંથી આપણે 40 બાદ કરીએ તો આપણે વાય છે એ મળી જશે. તો લખીએ રૈખિક જોડના ખૂણા 180 અંશ હોય છે. તો આમાં આપણે લખશું 40 વત્તા વાય બરાબર 180 અંશ. હવે વાય શોધવા છે તો એને આપણે એકલા કરશું, 40 પ્લસ છે બરાબરની સામે જશે તો 180 છે એની હારે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો આપણે વાય છે એના બરાબર કેટલા મળશે? 140 અંશ. તો આ મળી ગયો આપનો વાય. ઝેડ બરાબર મળ્યા 40, વાય બરાબર મળ્યા 140. તો એ વાય છે ત્યાં આપણે લખી નાખીએ 140 અંશ. હવે જો આપણે વાય છે 140 અંશનો મળી ગયો તેનો સામેનો અભિકોણ છે એ કયો થાય? જો એક આ અભિકોણ છે તો એની સામેનો ખૂણો આ બે અભિકોણ થાય. તો એમાં એક આપણે 25 આપી દીધેલો છે તો બીજો એક્સ છે એ આપણે શોધવાનો છે. તો શું કરશું? તો કે એક્સ અને 25નો સરવાળો કરી અને એને 140માંથી આપણે બાદ કરી નાખશું એટલે આપનો એક્સ છે આપને મળી જશે. આપણે લખશું 40 વત્તા એક્સ વત્તા 25 બરાબર કેટલા થશે? 180 અંશ. હવે આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. 40 વત્તા 25 એટલે કેટલા મળશે? 65.
વત્તા એક્સ બરાબર 180. હવે એક્સ છે એને શોધવા હોય તો આપણે એકલા કરીએ. 65 બાદ સરવાળો છે, બરાબરની સામે જાય તો 180 છે એમાંથી માઇનસ થશે, તો 180 માઇનસ 65. 0માંથી 5 ન જાય તો ઉપર લેશું 10, તો અહીંયા આવશે 7. 10માંથી 5 જાય તો 5, 7માંથી 6 જાય તો 1, અને ઉપરના 1 એમના એટલે આવશે 115. તો એક્સ બરાબર આપણે કેટલા મળશે? 115 અંશ. તો અહીંયા આવશે 115 અંશ. કઈ રીતે? તો કે આ રૈખિક જોડના ખૂણા બનશે. રૈખિક જોડના ખૂણા બનાવવા હોય એટલે એનો સરવાળો કેટલો થાય? 180. તો એક આપણે 40નો છે, બીજો 25નો છે, તો ત્રીજો છે એ શોધવાનો. તો એક્સ છે ને એકલા કરશું, 40નો અને 25નો સરવાળો 65. 180માંથી 65 બાદ કરશો એટલે આપણે મળી ગઈ 115. આવી હજી એક તમને બીજી આગળ આકૃતિ છે, એ ખાલી સિમ્પલ જ આકૃતિ છે. એના તમારે જે આ ખૂણા મેળવવાના એક્સ વાય અને ઝેડ એ તમારે જાતે મેળવવાના. હવે 14મો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાંથી ખૂણાઓના જોડના નામ લખવાના છે. એક આપને આકૃતિ આપી છે, એમાં બે રેખા છે, એક એસી રેખા છે અને બીજું બીડી રેખા છે. એમાંથી એક ઓડ ઈ છે એ કિરણ પસાર થાય છે. હવે આપણે આમાંથી ખૂણાઓના નામ છે, જોડના નામ લખવાના છે. તો પેલું કીધું છે અભિકોણ, જે ગુરુકોણ હોય. ગુરુકોણ એટલે કે મોટી અને અભિકોણ એટલે સામસામેની. તો હવે અભિકોણ એટલે મોટી જોડ લેશું, તો AOC અને AOD આ જો સામસામેના ખૂણા થયા અને કેવા થયા? મોટા થયા. જો આ AOB લેશું અને DOC લેશું તો એ કેવા છે? લઘુકોણ છે, પણ અભિકોણની જોડ છે અને લઘુકોણ છે. આપણે ગુરુકોણ કીધું છે, તો પેલો ખૂણો લેશું AOD, ખૂણો AOD, અને બીજો ખૂણો BOC. આ બંને થયા અભિકોણની જોડ અને ગુરુકોણના ખૂણા. પછી કીધું છે આસન, કોટિકોણ. આસન હોવા જોઈએ ખૂણા અને કોટિકોણ હોવા જોઈએ. કોટિકોણ એટલે 90 અંશ ધરાવતા હોવા જોઈએ. તો જો BOA અને AOE આ ખૂણા લઈ લઈએ તો બંનેનું શિરોબિંદુ છે એક જ છે, એમાંથી એક ભુજા પસાર થાય છે અને બીજી બે ભુજા છે એ સામસામેની બાજુ છે, એટલે એ આપનો ખૂણો છે એ મળી ગયો. તો એમાં લખશું AOB અને બીજું કયું થશે? AOE. હવે આ સામેની બાજુ છે એ આપણે નહીં લઈ શકીએ, કેમ કે એમાં ખૂણો છે, શિરોબિંદુ સામાન્ય છે, પરંતુ એમાંથી ભુજા છે એ પાસ થતી નથી, એટલે એને આપણે લઈ શકશું નહીં. પછી ત્રીજું કીધું છે સમાન પૂરક કોણ. પૂરક કોણ એટલે 180 બનવા જોઈએ, બરોબર છે. અને હવે એમાં લઈએ પૂરક કોણમાં સમાન હોવા જોઈએ, એટલે કે બંને ખૂણા છે સરખા હોવા જોઈએ. તો સરખા એટલે કે 180 થવા જોઈએ, પણ કેટલા? તો કે 90 વત્તા 90 કરીએ તો સરખા થયા. બંને ખૂણાનો સરવાળો છે એ સરખો હોવો જોઈએ. તો 90 વત્તા 90 કરવા હોય તો કયા લઈ શકીએ? BOE અને EOD. બંને કેટલાના છે? 90 ના, અને 90 અને 90નો સરવાળો કરીએ તો આપણે 180 મળી જાય. એટલે પેલો ખૂણો થશે BOE અને બીજો ખૂણો થશે EOD અથવા તો DOE. પછી ચોથું કીધું છે અસમાન પૂરક કોણ. અસમાન એટલે જો આમાં આપણે સમાન લીધા હતા, I 90નો હતો અને I 90નો હતો, 90 90 180 એટલે સમાન થયા. હવે આપણે અસમાન લેવાના છે, એટલે કે નાના મોટી જોડ છે તમે લઈ શકો, પણ એનો સરવાળો છે આપને 180 મળવો જોઈએ. તો જો 180 લેવા હોય તો પેલો આ ખૂણો તો આવશે જ, કેમ કે એનું તો એક 90 છે જ, એટલે પેલો એક ખૂણો લખી નાખીએ, ખૂણો DOE. હવે એની સાથે છે બીજા કયા ખૂણા આવશે? તો કે એક આ ખૂણો આવી શકે, ખૂણો AOE અને ખૂણો AOB. એનો સરવાળો બંનેનો કરીએ તો એની સાથે આપણે સરવાળો કરતા મળી જાય. તો પહેલા લખશું AOE વત્તા ખૂણો AOB. આ બંનેનો સરવાળો કરીએ અને પછી જે આવશે કિંમત એમાં આપણે આ પ્લસ કરશું, એટલે 180, એટલે કે પૂરક કોણની જોડ છે મળી જશે. પછી કીધું છે આસન કોણ, જે રૈખિક જોડ રચતા નથી. આસન કોણ એટલે બાજુના ખૂણા થાય, એમાંથી એક ભુજા પસાર થતી હોય એને આસન કોણ કહેવાય, પણ જે રૈખિક જોડ રચતા નથી. રૈખિક જોડ એટલે એક રેખા ઉપર આવેલા હોવા જોઈએ નહીં. તો જો એક ખૂણો આપણે આ લઈ લઈએ કે BOA અને એક આ લઈ લે તો આ બે ખૂણા થઈ જાય અને એની એક રેખા ઉપર આવે પણ નહીં. તો એમાં આપણે લખશું ખૂણો
AOB અને એની સાથે બીજી જોડ કઈ આવશે તો કે ખૂણો AOE. આ બંને જોડ છે એ ખૂણા લખીએ એટલે એક ખૂણો આ થયો અને એક ખૂણો આ થયો. બંને આસાન કોણના ખૂણા પણ થયા અને એક જોડ રેખા ઉપર આવતા પણ નથી. હવે આપણે 13મો દાખલો જોઈએ, ખાલી જગ્યા છે. એમાં પેલું એમ કીધું છે કે જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય. તો કોટિકોણ હોય તો માપનો સરવાળો કેટલો થાય 90 અંશ. પછી બીજું કીધું છે કે જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. તો પૂરક કોણ હોય તેમના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ. પછી ત્રીજું કીધું છે રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે. હવે રૈખિક જોડ રચતા હોય તો એ 90-90 ના હોય અથવા તો એનાથી વધારે ઓછા હોય પણ એ સરખા હોય છે એટલે એમાં આવશે સરખા. પછી કીધું છે કે જો બે આસાન કોણ પૂરક કોણ હોય તો તે ખાલી જગ્યા રચે છે. જો બે આસાન કોણ છે પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે શું તો કે 180 ના ખૂણો બનાવતા 180 અંશ છે થઈ જતું. તો 180 અંશ છે એ ક્યારે થાય તો કે જ્યારે એક જ રેખા ઉપર આસાન કોણના ખૂણા આવેલા હોય ત્યારે પૂરક કોણ થાય. તો એ શું કરે છે તો કે રૈખિક જોડ છે, રૈખિક જોડના ખૂણા રચે છે. પછી છે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણ હંમેશા કેવું હોય છે તો કે જો બે એક રેખાઓ એક જ બિંદુમાં છેદે તો અભિકોણ એટલે કે સામસામેના જે ખૂણા છે અભિકોણ હંમેશા છે એ કેવા હોય છે સરખા હોય છે. એના પછી એમ કીધું છે કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણોની એક જોડ લઘુકોણ હોય તો બીજી જોડ છે એ કેવી હોય છે તો આપણે જ્યારે ચોથો કે પાંચમો દાખલો કર્યો તો એમાં ખૂણો એક વધારવાનો હતો અને બીજો છે એમાં શું થતું હતું તો કે ઘટી જતું હતું. તો આમાં પણ એમ જ છે કે એક જ રેખા ઉપર બિંદુમાં છેદતા હોય તો એક ખૂણો છે એ લઘુકોણ હોય તો બીજો ખૂણો છે એનો વિરુદ્ધ હોય છે એટલે કેવો હોય છે તો કે ગુરુકોણ હોય છે. આમ આપણું સ્વાધ્યાય 5.1 છે એ અહીંયા પૂરું થાય છે.